Oh, absolutely fine. Okay. આજે આપણે રેઝોનન્સ સ્ટડી કરવાના છીએ. વોટ ઇઝ ધ રેઝોનન્સ? In simple thinking, when the frequency is equal to the natural frequency and amplitude will be maximum, current will be maximum. Okay, this phenomenon is called resonance. Resonance જે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, બરાબર ને, રેઝોનન્સ ઇટ ઇઝ પર્પઝ ઓફ ગેટિંગ ધ મેક્સિમમ કરંટ. ઓકે, એટલે કોઈ પણ કરંટ મેક્સિમમ મેળવવો હોય, મેક્સિમમ કરતાં પણ મેક્સિમમ આપણને મળે. નોર્મલ આપણે કોઈ સોર્સમાંથી આપણે એલસીઆર જોડેલા હોય અને એની અંદરથી કરંટ ફ્લો થાય તો આપણે આઈએમ કહીએ છીએ. આઈએમ ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ ઇન્ટુ √2. આ આપણું ઇક્વેશન છે. પણ જ્યારે રેઝોનન્સ પ્રોસેસ કરવામાં આવે છે ક્યારે થાય, એની સર્કિટની અંદર શું જોઈએ, ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટન્સ શું જોઈએ કે જેથી કરીને આપણે રેઝોનન્સ ક્રિએટ કરી શકીએ છીએ, વી ગેટિંગ ધ રેઝોનન્સ. ઓકે, તો એની માટે આપણે વાત કરશું. પણ રેઝોનન્સ કોને કહેવાય એની ડેફિનેશન અહીંયા આપી છે. અ ફિનોમિનન ઇન વિચ એક્સટર્નલ ફોર્સ ઓર ધ વાઇબ્રેટિંગ સિસ્ટમ ફોર્સ another system around it to vibrate with greater amplitude at the specified frequency of operation called resonance. That is more important, with greater amplitude. જે એમ્પ્લિટ્યુડ ગ્રેટર આપણે મેળવીએ છીએ, બરાબર ને, ધીસ ઇઝ કોલ્ડ અ રેઝોનન્સ. એક સિમ્પલ હું તમને આપણે એવું કહી શકીએ કે એક ફિનોમિનાન છે, એક સિચ્યુએશન છે. ચાઇલ્ડ હોય એને આપણે ઘોડિયામાં એટલે કે સ્વિંગ, ચાઇલ્ડને આપણે શું કરાવીએ છીએ, સ્વિંગ કરાવીએ. ઓકે, તમે જુઓ તો એ ચાઇલ્ડ છે એ ઘોડિયાની અંદર સૂઈ જાય. આપણે ઘોડિયું કહીએ ગુજરાતીમાં, બરાબર ને. તો કેમ, એનું રીઝન શું છે? આપણે સપોઝ કે ટ્રેનમાં ગયા હોય તો આમ ટ્રેન હલતી હોય તો આપણને તોય ઊંઘ આવી જાય છે. આપણે ટ્રેનમાં સૂઈ જઈએ છીએ કે નહીં, આપણને એવું થાય છે. અને ઘરમાં કોઈ પલંગ આપણને હલાવતું હોય તો આપણને એમ થાય કે લે આ પલંગ હલાવે છે, આપણે ઊંઘ ઉડી જાય છે. તો એનું એક રીઝન છે કે જે ચાઇલ્ડ છે એને આપણે સ્વિંગિંગ કરાવીએ છીએ, બરાબર ને. તો એની એક ફ્રીક્વન્સી છે. સપોઝ કે હું તમને એમ કહું કે ધીસ ઇઝ ધ ઓમેગા 0, ઇટ્સ કોલ્ડ અ નેચરલ ફ્રીક્વન્સી, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ નેચરલ ફ્રીક્વન્સી. ઓકે, અને આ જે છે ઇટ ઇઝ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી. વેન વી ચેન્જ ધીસ ફ્રીક્વન્સી નિયર ટુ એક્ઝેક્ટલી get omega 0, at this time we can say this is a greater amplitude and a greater current. Okay, we get the greater current, greater amplitude. The condition is just like that. When omega is equal to omega 0, this is the natural frequency. It's called a natural frequency. Another we can say it is resonance frequency. Okay, it is resonance frequency. Okay, એટલે આપણે omega, if we select omega such like that, XL is equal to XC. આપણે એક એવો ઓમેગા સિલેક્ટ કરીએ કે XL is equal to શું થાય છે, XC થઈ જાય. Okay, and this we can say it is omega is equal to omega 0. We get the resonance frequency. So for this situation XL is equal to XC, we can write omega 0 L here 1 upon omega 0 C. Okay, so here we get omega 0, it is called a resonance frequency. Okay, and resonance frequency ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો વી કેન રાઇટ ઓમેગા 0 છે એને આપણે સબ્જેક્ટ બનાવીએ એટલે કે ઓમેગા 0 આ બાજુ જાય તો ઓમેગા 0 સ્ક્વેર, સ્ક્વેર હટાવીએ તો અહીંયા શું થશે, 1 upon √LC. ઓકે, તો ફ્રોમ ધીસ ફોર્મ્યુલા વી કેન ડિસાઇડ when circuit LC gives us resonance frequency. If we connect resistance, this not will give us to resonance frequency resonance. Okay, એટલે કે આ ઇક્વેશનની અંદર ઓમેગા 0 it is depend on L and C, inductance and capacitance, not depend on resistance. So we can say from this અચ્છા ઓકે, આની અંદર હું અહીંયા મૂકી દઉં તો this is the 2 phi f0 is equal to 1 upon √LC. So f0 is equal to 1 upon 2 pi √LC. Okay.
સો ધીસ ઇઝ રેઝોનન્સ ફ્રીક્વન્સી. ઓકે, આ એંગ્યુલર ફ્રીક્વન્સી ગણી શકો છો, બરાબર ને. રેઝોનન્સ એંગ્યુલર ફ્રીક્વન્સી, ધીસ ઇઝ f0 ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્સ ફ્રીક્વન્સી, બરાબર ને. આ બંને ઇક્વેશન આપણે યાદ રાખવાના છે. ઓકે, તો આ ઇક્વેશન ઉપરથી કહી શકીએ વી ગેટ રેઝોનન્સ from LC circuit but not RL and RC circuit. એટલે કે જો R તમે જોડી દો, બરાબર ને, R અંદર કનેક્ટ કરી નાખો, રેઝિસ્ટન્સ કનેક્ટ કરી નાખો, એટ ધીસ ટાઈમ વી કાન્ટ ગેટ ધ રેઝોનન્સ. ઓકે, તો રેઝોનન્સ માટે ઓનલી ઇન્ડક્ટર, અચ્છા, રેઝોનન્સ માટે ઓનલી ઇન્ડક્ટર, ઓનલી કેપેસિટર નહીં, એલસી સર્કિટ જ યુઝ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ એલસી ઓસિલેટર. આના પછીનો નેક્સ્ટ ટોપિક છે. ઓકે, તો દોસ્તો અહીંયા આપણને રેઝોનન્સ ફ્રીક્વન્સી મળી ગઈ, f0 મળી ગયું. ધીસ ઇઝ ધ 1/2π LC. અચ્છા, બીજી એક ફિનોમિનન, બીજી એક સિચ્યુએશન હું તમને કહું. આપણે મોટા સિટીમાં રહીએ, બરાબર ને, આમ ભાવનગરમાં આપણે રેડિયો સ્ટેશન પકડાય છે, તો આપણે શું કરીએ છીએ કે આપણે એવી ફ્રીક્વન્સી સેટ કરીએ છીએ કે જે બ્રોડકાસ્ટ ફ્રીક્વન્સી હોય, રેડિયોની ફ્રીક્વન્સી હોય. જેમ કે બધા આપણે સિટીની વાત કરીએ, બરાબર ને, તો સપોઝ કે અમદાવાદમાં રેડિયો મિર્ચી છે, ઓકે, 98.3. તો એની જે ફ્રીક્વન્સી છે, ધીસ ઇઝ કોલ્ડ ઓમેગા 0, 98.3 મેગાહર્ટ્ઝ, બરાબર કે નહીં? ઓકે, એટલે ઇફ વી ચેન્જ ધ કેપેસિટર, if we change the frequency in capacitance, okay, and we do this frequency, we match, આપણે બદલતા 98.3 સુધી આવીએ ને, thus we get resonance, અને આપણને ક્લિયર અવાજ સંભળાય છે. કરંટ કેવું થાય છે? મેક્સિમમ થઈ જાય છે દોસ્તો. ઓકે, so this is a very most important. Omega 0 is equal to 98.3 megahertz and omega is equal to 98.3 megahertz. બંને ફ્રીક્વન્સી જ્યારે ઇક્વલ થઈ જાય તો we can get omega 0 is equal to 1/LC. એની અંદર આપણે કેપેસિટન્સ ચેન્જ કરવાનું હોય છે, ઇન્ડક્ટન્સ કોન્સ્ટન્ટ હોય છે. કેપેસિટન્સ એટલે કેપેસિટન્સને આધારે આપણે ફ્રીક્વન્સી ચેન્જ કરીએ, બરાબર ને, XC આપણે ચેન્જ કરીએ, ઓમેગા 0 ચેન્જ કરીએ, સોરી ઓમેગા, that we get frequency. એટલે this is situation is called tuning. This is situation called is tuning. Tuning એટલે સપોઝ કે 98.3 છે તો હું 98 ઉપર રાખું તો મને અવાજ સરખો સંભળાય નહીં. 98.1 કરતો મને થોડો અવાજ સરખો સંભળાય, 98.2 કરતો મને વધારે અવાજ સરખો સંભળાય, 98.3 એટલે જેવી ફ્રીક્વન્સી મેચ થઈ જાય તો મને સાઉન્ડ છે એ ક્લિયર સંભળાય છે. એટ ધીસ ટાઈમ રેઝોનન્સ ક્રિએટ. ઓકે, પછી રેઝોનન્સનો આપણે એક એવો સરસ મજાનો ગ્રાફ આપેલો છે at different, આનો ગ્રાફ છે દોસ્તો. Okay, this is a resonance frequency when the current is high. Okay, this is called Im max. This is called Im max. મેક્સિમમ કરતા પણ મેક્સિમમ, સુપર સે ઉપર આપણે કહીએ ને, સુપર સે ઉપર એટલે મેક્સિમમ કરતા પણ મેક્સિમમ કરંટ મળે. ઓકે, જો સર્કિટમાં LCR એટલે કે LCR સર્કિટ હોય તો આપણને 10 એમ્પિયર મેક્સિમમ કરંટ મળતો હોય, ને જો એમાંથી આપણે રેઝિસ્ટન્સ કાઢી નાખીએ અને LC રાખીએ તો આપણને 10 કરતાં પણ વધારે રેઝિસ્ટન્સ આપણને કરંટ મળે છે. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ ઓમેગા 0 રેઝોનન્સ. ધીસ ઇઝ પીક, બરાબર ને, આને શું કહેવામાં આવે છે? પીક, બરાબર ને. એટલે આને પણ આપણે પીક કહી શકીએ છીએ. ઓકે, પણ રેઝિસ્ટન્સ તો આપણે જોડવો તો પડે જ, કારણ કે કરંટને આપણે લિમિટ કરવી હોય, બરાબર ને, કરંટને આપણે કેને કે કંટ્રોલમાં રાખવો હોય તો રેઝિસ્ટન્સ તો જોઈએ. ઓકે, આપણે કોઈ પણ બે ફ્રીક્વન્સી છે, સપોઝ કે આ જે છે ને એ ઓમેગા મેગા રેડિયન પર સેકન્ડ છે. શું છે? ઓમેગા મેગા રેડિયન પર સેકન્ડ. ઓકે,
હવે કોઈ પણ બે ફ્રીક્વન્સી હું અહીંયા ધારી લઉં છું, બરાબર. આઈ અઝ્યુમ ધીસ ફ્રીક્વન્સી, ધીસ ઇઝ કોલ્ડ ઓમેગા 1, ધીસ ઇઝ કોલ્ડ ઓમેગા 2, and we can write omega 1 is equal to omega 0 minus delta omega, and omega 2 is equal to omega 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. આ એના કરતાં વધારે છે, આ ડેલ્ટા ઓમેગા જેટલું ઓછું છે અને આ એના કરતાં ડેલ્ટા ઓમેગા જેટલું ઓમેગા 2 વધારે છે. ઓકે, એન્ડ આઈ ટેક ડિફરન્સ બોથ ઓફ ધેમ. બંનેનો ડિફરન્સ લઉં તો માઇનસ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા, અથવા તો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 લઈએ. ઓકે, તો આપણે માઇનસમાં આન્સર નહીં આવે, બસ ખાલી આટલો જ ફરક છે. ઓકે, આમાંથી આ માઇનસ કરીએ તો ઓમેગા 0 થઈ ગયા કેન્સલ. So this is omega 2 minus omega 1 is equal to 2 delta omega. Okay, this is called 2 delta, and this is called bandwidth. This is called bandwidth. બરાબર, આને શું કહેવામાં આવે છે? બેન્ડવિથ. અને બેન્ડવિથ એટલે બીજું કાંઈ નહીં, ધેર ઇઝ રેન્જ ઓફ ફ્રીક્વન્સી. બેન્ડવિથ એટલે શું કહેવાય? ધીસ ઇઝ ઓનલી જસ્ટ રેન્જ ઓફ ફ્રીક્વન્સી. ઓકે, સો very most important. And omega 0 upon 2 omega delta omega is called sharpness of resonance curve. This is called sharpness of resonance curve. એટલે સપોઝ કે હું અહીંયા ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા લઉં છું, બરાબર ને? એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી ડિવાઇડ બાય bandwidth. This is called sharpness of resonance curve. ઓકે, તો દોસ્તો આટલી વસ્તુ છે. આમ રેઝોનન્સ આપણે અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે એનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. ઓકે દોસ્તો, ઓકે, યસ યસ, ચલો આપણે હવે આગળ જઈએ છીએ. હવે આગળ આપણે જોઈએ હવે આપણે એનું ઇક્વેશન પ્રૂવ કરવું છે દોસ્તો. હવે ઇક્વેશન કઈ રીતે પ્રૂવ કરશું? આપણે બહુ સિમ્પલ છે મિત્રો. આની અંદર આપણે એવું કહી શકીએ કે બે ફ્રીક્વન્સી આપણે અહીંયા અઝ્યુમ કરી છે, ઓમેગા 1 અને ઓમેગા 2. અચ્છા, બીજી વાત, પી પ્રપોઝનલ ટુ શું છે? આઈ સ્ક્વેર. ઓકે, તો મિત્રો હું આની ઉપરથી એવું કહી શકું કે આઈ એમ is equal to Imax ડિવાઈડ બાય શું થશે? √2. એટલે કે મેક્સિમમ કરંટ કરતાં શું થાય છે? √2. અચ્છા, હું એમ કહું કે અહીંયા મેં તમને કીધું આપણું જે ઇક્વેશન છે ને એ IRMS ઇઝ ઇક્વલ ટુ IM અપોન √2 હતું, બરાબર ને? તો અહીંયા IM કરતાં પણ Imax મળે છે આપણને, તો IM ઇઝ ઇક્વલ ટુ Imax અપોન શું થશે? √2. બરાબર. તો દોસ્તો હું કહી શકું કે હિયર power will be half. Then આ P proportional to I square છે, બરાબર ને? તો અહીંયા આ P proportional to અહીંયા લખી નાખીએ Im square. So we can say this is P dash. So P dash proportional to Im square max divided by શું થશે? 2. Okay, so power will be half. Okay, from this graph, અચ્છા ને, P is equal to I square R, it means it is power loss. એટલે કે રેઝોનન્સમાં પાવર લોસ કેવો થઈ જાય છે? હાફ થઈ જાય છે, કારણ કે કરંટ કેવો થઈ જાય? મેક્સિમમ થાય છે. ઓકે, સો હિયર ધ પાવર વિલ બી હાફ. ઓકે, ચલો આની અંદર આપણે આટલું સમજ્યા. હવે આપણે આગળ જઈએ છીએ એના
2 માં બરાબર. વી કેન સે Im is equal to Vm upon mod Z. So we can write Vm upon under root R square plus omega L, 1 upon omega C minus omega L. Okay. And this Im is equal to, I can write Vm, આપણે આવું કહી શકીએ કે Im max upon શું થશે અંડર રૂટ 2, બરાબર કે નહીં? તો આપણે અંડર રૂટ 2 આપણે અહીંયા જે આ લખ્યું છે બરાબર, એની અંદર આપણે થોડું આ કામ કરી નાખીએ. Im is equal to Vm upon R પણ થાય. અચ્છા ઓકે, અહીંયા આપણે લખ્યું તો એ બરાબર, તો Im max બરાબર ને અપોન શું થશે અંડર રૂટ 2 બરાબર. Im max is equal to, અચ્છા વોલ્ટેજ છે એ તો આ જ રહેવાનું, Vm upon અંડર રૂટ R સ્ક્વેર પ્લસ વોલ્ટેજ ચેન્જ નહીં થાય દોસ્તો ઓમેગા L, એન્ડ ઇઝ ઇક્વલ ટુ Im max is equal to Vm upon R અંડર રૂટ 2. આ બંનેને આપણે કમ્પેર કરી નાખીએ દોસ્તો. તો આ બંનેને કમ્પેર કરો તો આ રીતે થશે. જો અને કમ્પેર કરો તો અંડર રૂટ R સ્ક્વેર પ્લસ 1 upon omega C minus omega L of whole square is equal to 1 upon Vm cancel, તો અંડર રૂટ 2 ઇન્ટુ શું થશે R. ઓકે, સપોઝ કે હું કોઈ એક ફ્રીક્વન્સી એઝ્યુમ કરી લઉં. ધીસ ઇઝ એટ ધ ફ્રીક્વન્સી ઓમેગા 1, હિયર ધ ઓમેગા 1. સો ફ્રોમ ધીસ ગ્રાફ અહીંયા આપણે જોયું તો ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ શું છે ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. ઓકે, તો આની અંદર બધી વેલ્યુ મૂકી દઉં છું. એક કામ કરું, બંને બાજુ સ્ક્વેર લઈ લઉં એટલે અંડર રૂટ 2 છે એ કેન્સલ થઈ જશે. અહીંયા R સ્ક્વેર થશે બરાબર ને, તો અહીંયા થશે R સ્ક્વેર પ્લસ 1 upon omega 1 into C omega 1 into L of whole square is equal to 2R square. ઓકે, R સ્ક્વેર આ બાજુ આવે તો એક R સ્ક્વેર વધશે, અને આ હું અંદર હવે વેલ્યુ મૂકી દઉં છું ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L. ઓકે, અને અહીંયા ઇન્ટુ શું થશે C, અને આખા બ્રેકેટનો શું થશે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય R સ્ક્વેર. શું કામ કર્યું ખ્યાલ આવ્યો ને? ઓમેગા 1 ની વેલ્યુ મેં આની અંદર મૂકી દીધી છે દોસ્તો. અચ્છા, હવે આની અંદરથી ઓમેગા 0 ને હું બહાર કાઢી લઉં. એટલે 1 upon ઓમેગા 0 ને પરાણે બહાર કાઢું છું તો 1 માઇનસ ડેલ્ટા ઓમેગા upon ઓમેગા 0 ઇન્ટુ C માઇનસ ઓમેગા 0 1 માઇનસ ડેલ્ટા ઓમેગા upon ઓમેગા 0. ઓકે, અને આખા બ્રેકેટનો અહીંયા સ્ક્વેર થશે બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ શું થાય R સ્ક્વેર. ડન. ઓકે, તો મિત્રો હવે આપણે થોડું આગળ શું કામ કરશું, ડેલ્ટા ઓમેગા છે ધીસ ઇઝ, આને ઉપર લઈ જાઉં, એક સ્ટેપ વધારે કરી નાખું, આને ઉપર લઈ જાઓ તો આ શું થશે, અને ઉપર આ 1 છે બરાબર ને. હવે પાવર 1 થઈ જાય તો અહીંયા 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1, આ તો હજી છેદમાં જ એટલે અપોનમાં જ રહેશે, એટલે ઓમેગા 0 ઇન્ટુ શું થશે C. અહીંયા L આવે ને, આપણે ભૂલી ગયા છીએ બરાબર ને. હવે આ તો એમને એમ જ રાખું છું માઇનસ ઓમેગા 0. અચ્છા, એક સિચ્યુએશન બીજી પણ લઈ લઉં, ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન શું થાય અંડર રૂટ LC બરાબર ને.
ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અચ્છા સાઈડમાં એક ગણતરી કરી નાખું છું. જો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 1/LC. સો L ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ C. બરાબર, આ થાય ને એ મારે અહીંયા મૂકવું છે. એ મેં સાઈડમાં એટલા માટે દેખાડ્યું કે જગ્યા નથી આપણી પાસે, બરાબર કે નહીં. તો હવે હું આ કામ પહેલાં કરું છું. આ એલની જગ્યાએ શું થાય માઇનસ ઓમેગા 0 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 અને ઇન્ટુ 1/ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ C. ઓકે, એક ઓમેગા અહીંયા કેન્સલ થઈ ગયો, -1 છે તો અહીંયા ઓમેગા ઇન્ટુ C આવી ગયો ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો R સ્ક્વેર. હવે દોસ્તો અહીંયા આખું બ્રેકેટ અહીંયા પૂરું થઈ ગયું છે, પણ હવે અહીંયા મેં -1 કેમ લીધું ખબર છે? મારે બાયનોમિયલ એક્સપાન્શન કરવું છે બીકોઝ ડેલ્ટા ઓમેગા લેસ ધેન ઓમેગા 0, બરાબર. ડિફરન્સ ઓફ ધ ડેલ્ટા ઓમેગા લેસ ધેન ઓમેગા 0. તો આ જે ટર્મ્સ છે, અચ્છા ઓકે કેન્સલ તો નહીં થાય પણ -1 ક્યાં આવશે? આગળ આવશે, બરાબર કે નહીં? તો દોસ્તો આમ થશે, જો 1 માઇનસ પ્લસ થઈ જાય ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. મેં તમને કીધું તો બાયનોમિયલ એક્સપાન્શનમાં કૂદકો મારીને આગળ આવી જાય એટલે ઓમેગા 0 ઇન્ટુ C -1. This is omega 0 into C, બરાબર કે નહીં? અને આનો છે આપણે સ્ક્વેર. ઓકે, સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે R સ્ક્વેર, બરાબર કે નહીં? ઓકે, ચલો હવે આપણે થોડા આગળ વધીએ. જો આમાંથી કોમન કાઢી શકીએ આપણે દોસ્તો. આની અંદર આપણે કેન્સલ કરીને હવે આ ટર્મ્સ છે ફરી વાર લખીએ. ઓકે, ઓમેગા 1/ઓમેગા 0 C છે એ કોમન નીકળશે, બરાબર. તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0, બરાબર કે નહીં? અને -1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. ઓકે, સ્ક્વેર આપણે આખાનો સ્ક્વેર લેવાનો છે ને દોસ્તો, આ રીતે થશે ને આખાનો સ્ક્વેર. ધીસ ઇઝ R સ્ક્વેર. ડન. અચ્છા, આની અંદરથી 1 થઈ ગયા કેન્સલ. હા, તો અહીંયા ઓમેગા 0 છે એ બહાર નીકળી જાય તો ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ શું થશે C, અને એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય R સ્ક્વેર. ડન. અને ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. હા, એટલે આ જ વસ્તુ હું અહીંયા મૂકી દઉં ફરી વાર. ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC, બરાબર કે નહીં? તો આ આખું ટર્મ શું થાય? અચ્છા, બંને બાજુ હવે રૂટ લઈ લઉં છું તો ડેલ્ટા ઓમેગા 1/LC એટલે LC અહીંયા અપોનમાં આવશે અને ડિવાઈડ બાય અહીંયા શું થશે C, બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય R સ્ક્વેર. તો C કેન્સલ કરો તો ડેલ્ટા ઓમેગા બરાબર શું થશે R/L. યસ, this one is a bandwidth. Delta omega is called 2 delta omega. અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2 delta omega is equal to 2R/L. This is called a bandwidth. Bandwidth means range of frequency. Okay, and now we can say omega 0 upon delta 2 delta omega 0. આના અપોનમાં સીધું આ મૂકી દઉં હું. So this is omega 0L upon 2R. It's called a sharpness of current. This is called a sharpness of circuit. Sorry, sharpness of resonance curve. Sharpness of resonance curve. Okay. So this one is very most important. હવે આપણે બીજો આગળ વધીએ. Q factor find કરીએ આપણે, બરાબર ને? અચ્છા, આપણે ક્યુ ફેક્ટર આ રીતે કીધું છે કે ઓમેગા 0L
અપોન આર, ઓમેગા 0 એલ અપોન આર, એને કહેવામાં આવે છે ક્વોલિટી ફેક્ટર. શું કહેશું આપણે એને? ક્વોલિટી ફેક્ટર. This is called, yes, omega 0 L upon R is called Q. Q is equal to quality factor. એટલે હું તમને એમ કહું કે R જેમ આપણે ડિક્રીઝ કરશું, બરાબર ને, ક્વોલિટી ફેક્ટર શું થશે? ઇન્ક્રીઝ. બરાબર કે નહીં? ઓકે. અચ્છા, આની અંદર હજી આપણે બીજું કામ કરવું હોય તો કરી શકીએ છીએ દોસ્તો. Q is omega 0 is equal to 1 upon under root LC L upon R. તો 1 upon R ને હું અહીંયા અલગ કરી લઉં, અંડર રૂટ LC છે, બરાબર કે નહીં? તો આ અંડર રૂટ L ઉપર જતો રહે તો અહીંયા શું થશે? LC. ઓકે. વેલ્યુ ઓફ Q is depend on RLC. Value of Q is depend on RLC. R is resistance, L is inductance, C is capacitance. And when R increase, Q decrease, and sharpness of resonance curve is decrease. બરાબર? And when R decrease, Q increase. બરાબર ને? અને Q increase થાય ક્વોલિટી, તો sharpness of resonance curve increase. Okay, so that's the most important. એ ધ્યાન રાખવાનું છે, બરાબર કે નહીં? ક્વોલિટી ફેક્ટર ઇન્ક્રીઝ કરવો હોય તો ઓમેગા 0 ને ઇન્ક્રીઝ કરો, એલ ને ઇન્ક્રીઝ કરો, ઓકે, અથવા તો આર ને ડિક્રીઝ કરો. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ રેઝોનન્સ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર બધાએ લખવાનું છે, મોઢે કરવાનું છે. હોમવર્ક કરો છો કે નહીં બધા? કરજો, નહીં તો તકલીફ થશે. તો આટલે સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ ફરી વાર આગળ વધીએ એક નવા આનંદ અને ઉત્સાહ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.